આપણે સંબંધમાં ન્યાયાધીશ બનવા નથી આવ્યા, જે સતત બીજાની ભૂલો શોધે, એનું લિસ્ટ બનાવે અને નિર્ણય આપે. આપણે એક જીવનસાથી છીએ, જેનો હેતુ સાથ આપવાનો, ટેકો આપવાનો અને સાથે મળીને શાંતિપૂર્ણ જીવન જીવવાનો છે. એક ન્યાયાધીશ હંમેશા ઊર્જા ખતમ કરે છે, જ્યારે એક સાચો જીવનસાથી શાંતિનું સર્જન કરે છે. તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે આપણી માનસિક શાંતિનો રિમોટ કંટ્રોલ બીજા કોઈના હાથમાં નથી, પણ આપણા પોતાના જ હાથમાં છે. આપણે આપણી દૃષ્ટિ ક્યાં રાખવી છે એ એક એવું રોકાણ છે જેનું નિયંત્રણ સંપૂર્ણપણે આપણી પાસે છે. તો હવે આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચારો કે આજે આપણે આપણી ઊર્જાનું રોકાણ ક્યાં કરીશું? એ 10% ખામીઓ જોવામાં જે આપણને પરેશાન કરે છે, કે પછી એ 90% સારા ગુણોને માણવામાં જે આપણા સંબંધને સુંદર બનાવે છે? જવાબ જે પણ હોય એ જ આપણી શાંતિ નક્કી કરશે.